લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ ગઈ છે। પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોરને ટિકિટ, સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર, ગાંધીનગર બેઠક પરથી સોનલ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે। તો આ તરફ જામનગર બેઠક પરથી જેપી મારવિયાને ટિકિટ મળી છે। અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુંબરને ટિકિટ મળી છે। આણંદ બેઠક પરથી અમિત ચાવડા ચૂંટણી લડવાના છે। ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી છે। પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર છે। તો આ તરફ દાહોદ બેઠક પરથી પ્રભાબેન તાવિયાડ કોંગ્રેસના ઉમેદવાર છે। છોટાઉદેપુરની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા ચૂંટણી લડવાના છે। કોંગ્રેસે સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। પરંતુ જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામ પર હજુ પણ સસ્પેન્સ છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, ગઈકાલે કોંગ્રેસની બીજી યાદી છે જાહેર થઈ છે, જે પ્રમાણે આપણે પણ સવારે ચર્ચા કરી હતી એ જ નામો સામે આવ્યા છે, પરંતુ એક પરેશ ધાનાણીનું નામ કે જે ચર્ચામાં હતું રાજકોટ બેઠક પરથી, હજુ પણ એ બેઠક પર કોકડું ગૂંચવાયેલું છે, હજુ પણ સ્પષ્ટતા નથી થઈ અને એવા પણ સમાચાર છે કે પરેશ ધાનાણી ઇનકાર કરી રહ્યા છે ત્યાંથી ઉમેદવારી નોંધાવવાની પણ। જિજ્ઞાસા, જે બેઠક છે બેઠક ખૂબ મહત્વની એટલા માટે પણ થઈ જાય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી જે છે પુરુષોત્તમ રૂપાલા એ આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર છે અને એવામાં કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પરેશ ધાનાણીના નામની ચર્ચાઓ જે છે એ સીઈસીમાં થઈ પણ છે, પરંતુ પરેશ ધાનાણી જે છે એ ચૂંટણી લડવા માટે તૈયાર નથી। એમનું કહેવું છે કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી। જે પણ કોઈ ઉમેદવાર હશે કોંગ્રેસ પાર્ટીનો એની માટે મહેનત કરવા માટે તેઓ તૈયાર છે। કોંગ્રેસના કાર્યકર તરીકે, કોંગ્રેસના નેતા તરીકે તેઓ જે ચૂંટણી મેદાન છે ચૂંટણી મેદાનમાં જે છે એ સંપૂર્ણ રીતે મદદ કરવા તૈયાર છે। ત્યારે આ જે બેઠક છે બેઠક ઉપર હવે ઉમેદવાર કોણ હશે એ બાબતને લઈને કોંગ્રેસ પાર્ટીએ હજી મંથન કરવું પડશે, કારણ કે જે પ્રકારે હિતેશ વોરાની વાત છે કે પછી વિક્રમ સોરાણીની વાત છે, ત્યારે પાર્ટીમાં જે છે આંતરિક કલહ ન ઊભો થાય અને કોઈ એક સર્વસ્વીકૃત ઉમેદવાર આવે અને પાછલા વખતની જે ચૂંટણીઓ થઈ છે ચૂંટણીમાં લેવવા કડવા પછી એ સિવાયના જે જ્ઞાતિના જાતિના ઉમેદવારો છે એમને લાવવાથી કયા પ્રકારનો ફરક પડી શકે છે એ પ્રકારની ગણતરી સાથે હવે જે છે એ કોંગ્રેસ રાજકોટ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરશે। પરંતુ અત્યારે જે ગઈકાલે નામો જાહેર થયા છે એમાં 11 નામોની જાહેરાત થઈ છે, એમાં 2 નવા ચહેરા છે। સાથે જ સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા તુષાર ચૌધરી છે જેમને સાબરકાંઠાથી ટિકિટ આપવામાં આવી છે। હવે એ ગણિત જે છે કોંગ્રેસનું કયા પ્રકારનું છે, ત્યાં જે પ્રકારે એમને દાવેદારી આપવામાં આવી છે ત્યારે દાવેદારીથી ત્યાં કેટલો ફરક પડશે એ બધી જ બાબતો જે છે એ હવે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ખ્યાલ આવશે। સાથે જ સાથે બીજી એક બેઠક છે એ બેઠકમાં ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે એમની સામે કોંગ્રેસના મહિલા ઉમેદવાર છે અને સોનલબેન પટેલ જે બીજા રાજ્યોમાં પ્રભારી તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે, સાથે જ સાથે મહિલા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે ગુજરાત પ્રદેશના, ત્યારે તેઓને જે છે એ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આ સિવાય આપણે જોઈએ તો અમિત ચાવડા જે છે એમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ચંદનજી ઠાકોર છે એમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આ સિવાય પણ જે અલગ અલગ ઉમેદવારો છે ઉમેદવારોની પસંદગી કરીને કોંગ્રેસ પાર્ટીએ જે છે લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે હવે જે પ્રકારે અમિત ચાવડાએ પણ કહ્યું કે 2004નું પુનરાવર્તન અહીંયા થશે અને પુનરાવર્તનની સાથે પરિવર્તન થશે, કારણ કે 2004 પહેલાં જે શાઇનિંગ ઇન્ડિયાનું જે પ્રકારનું ગણિત ભારતીય જનતા પાર્ટી લઈને ઉતરી હતી ચૂંટણી મેદાનમાં, ત્યારે એની અસર આ વખતે પણ એ જ પ્રકારની હશે અને લોકો હવે જે છે એ કંટાળ્યા છે, કારણ કે જુમલા જે પ્રકારના સામે આવ્યા છે ત્યારે આ લોકલ મુદ્દા સાથે કોંગ્રેસના ઉમેદવારો જે છે એ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે અને એમનું કહેવું એ છે કે જે લોકોની જે સમસ્યા છે, એમના લોકસભા વિસ્તારની જે સમસ્યાઓ છે, સમસ્યાઓનું નિરાકરણ લાવવું જરૂરી છે। દેશના મુદ્દાઓ તો છે, દેશના મુદ્દાઓનું પણ મહત્વ છે, પરંતુ સૌથી પહેલાં જે લોકોની સમસ્યાઓ છે લોકોની સમસ્યાઓને ફોકસ કરે એ પ્રકારના ઉમેદવારની જરૂર છે અને એ જ પ્રકારે ચૂંટણી મેદાનમાં તેઓ પણ ઉતરવાના છે। ત્યારે હવે આ વખતની જે ચૂંટણી છે ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની માટે મનોમંથન ખૂબ કહી શકાય કે સારી રીતે કર્યું છે। ત્યારે હવે આ ઉમેદવારો જે છે જેમાં એમએલએસ પણ છે, પૂર્વ સાંસદો છે, પૂર્વ મંત્રી રહી ચૂકેલા એવા સાંસદો છે, ત્યારે હવે આ જે 2024ની જે લોકસભા ચૂંટણી છે એમાં જે 26 લોકસભા સીટો જે છે એ ભારતીય જનતા પાર્ટી કાબીજ કરવા માંગે છે અને સાથે જ સાથે 5 લાખની લીડ સાથે
અને એમાંય જે ગાંધીનગર લોકસભાની સીટ છે તો 10 લાખની લીડ સાથે જે ગૃહમંત્રી અમિત શાહની બેઠક છે, ત્યારે આ જે બેઠક ઉપર કેવી રીતે કોંગ્રેસ એને ઓવરકમ કરવાની કોશિશ કરશે કે પછી લીડ ઘટાડવાની કોશિશ કરશે કે પછી સીટો પોતાને હસ્તક કરવાની કોશિશ કરશે, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ આ વખતે લગભગ એવી સીટો એમને પોતાના હાથમાં લેવી પડશે તો ક્યાંક જે છે કોંગ્રેસનું જે વજન છે એ વજન લોકસભામાં પણ વધશે અને એના કારણે બીજા ચૂંટણીઓમાં પણ એની અસર પડતી હોય છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીને ખૂબ મહેનત આ વખતની ચૂંટણીમાં કરવી પડે એ પ્રકારની સ્થિતિ છે અને કરો યા મરો જે પહેલા પણ આપણે થયેલી ચૂંટણીઓમાં આપણે કહ્યું છે. ત્યારે આ વખતે જે પ્રકારના મુદ્દાઓ સાથે, જે પ્રકારની ગેરંટી સાથે કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં બિલકુલ એટલે હજુ પણ રાજકોટની બેઠક પર કુંકળું ગુંચવાયેલું છે. કોંગ્રેસ હજુ પણ ત્યાં કોને ઉમેદવાર તરીકે જાહેર કરવા તે ક્લિયર નથી કરી શક્યું કે અત્યાર સુધી પરેશ ધાનાણીનું નામ છે ચર્ચામાં હતું, પરંતુ પરેશ ધાનાણીએ હવે ત્યાંથી ઉમેદવારી નોંધાવવાની તેમની ઈચ્છા નથી. ત્યારબાદ હવે કોંગ્રેસ કયા એવા ચહેરાને રાજકોટ બેઠક પરથી ઉતારે છે તે જોવું રહેશે. કોંગ્રેસે સોનલબેન પટેલને મેદાને ઉતાર્યા છે, જે દેશના ગૃહમંત્રી અમિત શાહ સામે લડશે અને સોનલબેન આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? ની બેઠક એટલે સૌની નજર ત્યાં હોય છે, શાહ લડવાનું હોય છે. ગાંધીનગરની બેઠક મોટી પણ છે અને ઓફકોર્સ બધાની નજર છે, કારણ કે અમિતભાઈ આપણા દેશના ગૃહપ્રધાન છે, ઘણા વખતથી અહીંયા આગળ લડી પણ રહ્યા છે. એટલે પાર્ટીએ મને આદેશ કર્યો છે લડવા માટે અહીંયા આગળ. હું પોતે નારાયણપુરામાં મારું કાર્યક્ષેત્ર રહ્યું છે. ગઈ વખતે વિધાનસભામાં પણ હું લડી હતી. મહિલા કોંગ્રેસની પ્રમુખ તરીકે ગુજરાતમાં મેં 6 વર્ષ કામ કર્યું છે. અત્યારે હું મહારાષ્ટ્રના પ્રભારી તરીકે કામ કરું છું. અમે લોકોએ તૈયારી શરૂ કરી દીધી છે અને કાર્યકર્તાઓની મિટિંગ આખા જે લોકસભા છે એની કિક ઓફ મિટિંગ આવતીકાલે અમે કરવાના છે અને પછી એના પછી જુદી જુદી વિધાનસભામાં કાર્યકર્તાઓને મળવાનું, પ્રચારની આખી પ્લાનિંગ એ બધું અમે શરૂ કરી દીધું છે. એકચ્યુઅલી જે અમારી પહેલી સીઈસી હતી એમાં નામ ફાઇનલ હતું, પરંતુ થોડી પૂર્વ તૈયારી થઈ શકે એટલા માટે આ સેકન્ડ લિસ્ટમાં નામ આવ્યું છે. બેન, કયા મુદ્દાઓને લઈને મતદારો સુધી પહોંચશે? એવા કયા કયા મુદ્દાઓ છે કે જેને લઈને તમને લોકો મત આપશે? મુખ્યત્વે જે અત્યારે સરકારની ફેલિયર છે, ખાસ કરીને મોંઘવારી, અર્બન એરિયાની જો આપણે વાત કરીએ તો મોંઘવારીએ મજા મૂકી છે. યુથમાં તમે વાત કરો તો અનએમ્પ્લોયમેન્ટ, એ લોકોએ જે પણ કંઈ વાયદા કર્યા છે એ ખાલી ખોખલા અને જેને જુમલા કહેવાય તે જ સાબિત થયા છે. એની સાથે અત્યારે તમે જુઓ તો ઇલેક્ટ્રોલ બોન્ડની જે આખી પરિસ્થિતિ પેદા થઈ છે એમાં વ્યાપક રીતે ભ્રષ્ટાચાર થયો છે. અને જોવા જઈએ તો આખો દેશમાં મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ ખૂબ પીડાઈ રહ્યો છે. ગરીબ વર્ગની તો વાત જ જવા દો. એટલે આ બધા મુખ્ય મુદ્દાઓ છે. સ્ત્રીઓની સલામતી, આપણે મણિપુરમાં જોયું છે કે કેવી દશા થઈ. એક બાજુ મોદીજી વાત કરે છે શક્તિની, શક્તિ પૂજાની, અને બીજી બાજુ ભાજપની જે આખી બિહેવિયર છે મહિલાઓ તરફની, તો મહિલાઓ તરફ પણ અમે લોકો ખાસ ધ્યાન આપવાના છે. અને હું પોતે એક મહિલા ઉમેદવાર હોવાને ખાતે મને લાગે છે કે મહિલાઓ સાથે હું સારું કનેક્ટ કરી શકીશ. બેન, ટાર્ગેટ એવો કરે છે ભાજપ કે 10 લાખથી વધુથી લીડથી અમિત શાહની જે ગાંધીનગરની બેઠક છે તેને જીતવા. અમે લોકો કાર્યકર્તાઓની સાથે લોકોની સુધી પહોંચીશું. મને લાગતું નથી આવા જુમલાઓ કરવામાં તો કોઈ વાંધો છે નહીં, એ તો સમય જ બતાવશે, પણ અમે વધારેમાં વધારે લોકોની વચ્ચે જઈશું અને એક મહિલા તરીકે મને પ્રાધાન્ય આપે, શિક્ષિત મહિલા તરીકે, એવી અમે અપીલ કરીશું ચોક્કસ. બિલકુલ, જે રીતે કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર પ્રસારની શરૂઆત છે આવનારા દિવસોમાં શરૂ કરી દેવામાં આવશે. કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે અને ખાસ કરીને મહારાષ્ટ્રના પ્રભારી છે અને તેઓ અત્યારે અલગ અલગ વિસ્તારોમાં જે ગાંધીનગરના વિસ્તારો હોય છે ત્યાં પહોંચી અને તેમના પ્રચારની શરૂઆત છે તે કરવાના છે. કેમેરા પર્સન વિવેક ઠાકોર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.